ચેનલ ઓફ વડોદરા। દરજીપુરા એરફોર્સ બ્રિજ ઉતરતી વખતે એક ટ્રક ચાલકે 3 સવારી એવા બાઇક ચાલકને ટક્કર મારતા એકનું ઘટના સ્થળ પર જ કરુણ મોત થયું છે, જ્યારે ઈજાગ્રસ્ત બેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। દરજીપુરા એરફોર્સ હાઈવે પર ઉતરતા એક ટ્રક ચાલકે બાઇક ઉપર 3 સવારી જતા યુવાનની બાઇકને અડફેટમાં લીધી હતી, જેમાં બાઇક પર સવાર વેમાલી ગામના રહેવાસી એવા રાહુલ રાઠોડનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું, જ્યારે તેના અન્ય 2 મિત્રોને ઈજા થવાથી સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। અકસ્માતના બનાવ સંદર્ભે હરણી પોલીસ ઘટના સ્થળ ઉપર દોડી આવી હતી અને ટ્રક ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે। અકસ્માતના બનાવને પગલે હાઈવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા। ટ્રક ચાલક ટ્રક ઘટના સ્થળ પર મૂકીને ફરાર થઈ ગયો હતો। જોઈએ આ દરજીપુરા ઓવરબ્રિજથી લઈને ગોલ્ડન તરફ જતા હાઈવે પર એક્ટિવા ચાલક જેના પર 3 ઈસમો હતા અને પાછળથી ટ્રકે ટક્કર મારી છે અને એમાંથી પાછળ જે બેઠેલો હતો એ ટક્કર વાગતા ઉછળીને પડ્યો છે। હાલ એવી પ્રાથમિક માહિતી છે। એ ટ્રક અહીંયા ઉપર કર્યું છે, બંને ટ્રકોના ડ્રાઈવર હાજર નથી, કરીએ આવશે। અત્યારે સ્થળ એક છે રામપુરમભાઈ રાઠોડિયા કર્યું છે અને વચ્ચે જે બેઠેલો ઈસમ હતો એને હોસ્પિટલ લઈ ગયા અને ચાલક હતો એ સારી કન્ડિશનમાં છે અને કોઈ તકલીફ નથી હાલ જાજર છે।